હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે મારો બ્લોગ દુકાનેથી ચાલુ થઈ રહ્યો છે, કેમ કે ઘરે લાઇટ નહોતી, બરોબર છે, રાતના લાઇટ નહોતી, મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, એટલા માટે હમણાં દુકાને આવી અને મોબાઈલમાં ચાર્જિંગ કર્યું અને પછી બ્લોગની શરૂઆત કરી છે. તો ચાલો મિત્રો, આવી ગયો છું દુકાને, વાગી ગયા છે 8:30 અને હવે મારું કામ પતાવી લઉં છું અને મળીએ છીએ આપણે પછી. દોસ્તો, દુકાનનું કામ પતાવી અને આવી ગયો છું ગોડાઉન ઉપર. દુકાનનું કામ જે હતું તે પતી ગયું છે. હવે ગોડાઉને થોડું ઘણું કામ છે તે પતાવી લઉં છું. એ પહેલાં મારા કામના કપડાં છે તે પહેરી લઉં છું અને પછી કરું છું ગોડાઉનનું કામ. તો ચાલો મિત્રો, મળીએ છીએ પછી. હેલો દોસ્તો, કેમ છો બધા? વાગી ગયા છે બપોરના 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા. પણ ઘરે તો તમે જોઈ શકો છો આ બધું શું કરે? તો એકલી કેદી કરી લે? હા, તમે જોઈ શકો છો કિરણ બિચારી લાઇટ રિપેરિંગ કરે છો. અમારે કારીગર ઘરે જ છે, કારીગરો ઘરે જ છે, ગોતવા જવા ન પડે. ટાઈટ કોલી ક્લિપ માર દે. આને કહેવાય ને આ કામ કરી દે. આ જો અમારે જીનુભાઈ જો આવું બધું કામ કરે. જો કાગળિયા જો ખતરનાક રીતે ફાડી નાખવાનું કામકાજ જીનુભાઈનું છે. અમારા ગાભાન બાબાન જે હાથમાં આવે એને બટકા બોલાવી દેવાના. કાજીનું. તો ચાલો મિત્રો, મળીએ છે જમીને. તો વાગી ગયા છે બપોરના 1:45 અને હું જાઉં છું દુકાને. અને બહુ કામ છે આજે. કાં શું છે? તો કરે રાખ ની. પોરો શું ખાવો? એક ધારું કામ કરે રખાય. તમે જોઈ શકો છો ઢગલો પડ્યો કામનો. આ બોટલ તો લઈ લે. સારું, ચાલો દોસ્તો, તો હું જાઉં છું દુકાને કામ ઉપર અને કિરણ એનું કામ કરે છે. નિરાતે કરજે હો. સારું, ચાલો મળીએ છે સાંજે. હેલો દોસ્તો, વાગી ગયા છે સાંજના 6:30 અને અત્યારે જાઉં છું હું ગામમાં દૂધ અને છાશ લેવા માટે. નીકળી ગયો છું કામ ઉપરથી. તો ચાલો લઈ આવું છું દૂધ અને છાશ અને મળીએ છે ઘરે જઈને. હેલો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં ને? તો આવી ગયો છું દુકાનેથી ગામમાં જઈ અને ઘરે. અને અત્યારે વાગી ગયા છે 7 જેવું થયું છે અને હજી ઘરે તમે જોઈ શકો છો સફાઈ ચાલુ જ છે. અહીંયા ફ્રીજ હતું એ રૂમમાં પડ્યું છે, વાસણ નથી તે બધા સાફ કરવા માટે હજી બહાર પડ્યા છે. કિરણ સવારની કામ કરે છે, હજી એનું કામ ચાલુ જ છે. થાકી નથી? તો મિત્રો, આજે તમારા ભાઈનો વારો પડી જવાનો છે. આ ઉપર જોઈ શકો છો માળીઓ છે તે મારે સાફ કરવાનું છે. તો ચાલો તે કરી દઉં છું અને બહાર બાલ્કનીમાંથી ઝાડા પાડવાના છે તે કરી દઉં છું. તો ચાલો મિત્રો, ફટાકે બધું સાફ કરી લઉં છું અને મળીએ છીએ ફ્રેશ થઈને પછી. હાલો બધા સાફ સફાઈ કરો. હાલો ભાઈ, ફાઇનલી કપિલ સાફ સફાઈ કરવા માંડ્યા. એક જ બાકી છે, બીજું કઈ બાકી નહોતું. બહાર થોડુંક હતું એ જ. મારો હાથ નતો પહોંચતો એટલે થોડુંક તો કરવું જ પડે ને.
ત્યાં મારથી ફુગાતું નથી એટલે મેં થોડુંક તો આ બાજુથી પહેલેથી કરી નાખ્યું, છેલ્લે બાકી છે. હેલો દોસ્તો, તો વાગી ગયા છે અત્યારે રાતના 9:30 અને અમે જમી લીધું છે. અને પછી હું થોડું ઘણું કામ હતું તો ગામમાં ગયો હતો. કિરણ એનું કામ કરે છે બહાર, તમે જોઈ શકો છો. અહીંયા વાસણ કરે છે. તો ચાલો, હું પણ ઘરમાં થોડુંક કામ છે અંદર, તે હું બધું આડાવડું પડ્યું છે તે બધુંની જગ્યાએ મૂકી દઉં છું અને પછી થોડી ઘણી એની પણ હેલ્પ કરું છું, તો કામ જલ્દી પતી જાય. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન પણ ઓન કરી દેજો. ત્યાં સુધી બધાને બાય બાય.